કે શું કે આજે ઉપરની માલિકો એક અતિ સ્વરૂપાન સુંદરી જે વીણા વગાડી રહ્યા છે, આવું રત્ન અમે હજી સુધી જગતના પટમાંથી ક્યાંય જોયું નથી કે કાંઈ 14 બ્રહ્માંડની માલિકો આવું રત્ન અમને જોવામાં આવ્યું નથી. રાજાના ખજાનામાં તમામ પ્રકારના રત્ન હોવા જોઈએ. કાન ભંભેરા શુંભે વાત સાંભળ્યા પછી સુગ્રીવ નામના દૈત્યને મોકલ્યો છે. સુગ્રીવા, ગ્રીવા એટલે ડોક, જેની સુંદર ડોક છે, જેનો અવાજ સુંદર છે, જેનું ગળું સુંદર છે, જેની ડોક સુંદર છે, એવા સુગ્રીવને મોકલ્યો છે. રામના વખતનો સુગ્રીવ નહીં, આ બીજો સુગ્રીવ, એટલે ક્યાંય કથા ભેરી ન થાય. માં ભગવતી કૌશિકી દેવી પાસે આવી અને પેલો દૂત કહે છે, આપ કોણ છો? અહીંયા શા માટે આવ્યા છો? આવું સુંદર મધુરું ગાન આપ કરી રહ્યા છો, એની પાછળનો હેતુ શું, ઉદ્દેશ શું? ત્યારે કૌશિકી દેવી કહે છે, શ્રુત્વા શુંભ ગુણાનાત્ર પ્રાપ્તાસ્મદ્ય દિદુક્ષયા ગચ્છદૂતમ મહાભાગ ગૃહે શુંભમ મહાબલમ. શ્રુત્વા શુંભ ગુણાન, ગુણાન એક ગુણ નહીં, ગુણાન, શુંભના અનેક ગુણો સાંભળી, એની કીર્તિ સાંભળી એનું આવી છું, એની નામના સાંભળીને આવી છું, એની કીર્તિ સાંભળીને આવી છું. ભગત બાપુએ કીધું છે ને, તારા આંગણિયા પૂછીને કોઈ આવે, મજા ન હોય. ઘણી વખત આખા ફકરામાં એક લીટી મજાની હોય માતાજી, એને આપણે અંડરલાઈન કરીએ વાંચતા વાંચતા. ઘણી વખત એક લીટીની અંદર એક શબ્દ મજાનો હોય, જેને કોહિનૂર કહીએ. મહામુનિ વાલ્મીક લખે, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે આરુ રહો, આવું લખ્યું. યદ્રથયા પ્રાસાદે આરુ રહો, અકારણ અગાસ. થોડીક વાર ન્યા ભાઈ શાંતિ જાળવજો બાપા, કહેજો તો જરાક. હવે વાલ્મીક એમ લખી નાખ્યું હતું કે મંથરા અગાસી ઉપર ગઈ, ન્યાય લખ્યું યદ્રથયા અકારણ અગાસી ઉપર ગઈ, આવું લખ્યું કિશોર બાપુ. અકારણ અગાસી ઉપર ગઈ. મંથરાને ખબર નથી હું કરો અગાસી ઉપર જાઉં. કોક બળ, કોક નિયતિ, કોક તાકાત વાલ્મીકીને અગાસી ઉપર ખેંચી ગઈ. આમાં કૌશલ્યાજીના દાસી ઉભા, પૂછ્યું બેન કેમ પીળા વસ્ત્ર પહેરીને ઊભી, કેમ આટલી બધી હરખમાં ઊભી? કૌશલ્યાના દાસી કે બેન તને ખબર નથી અમારો રામ રાજા થાય છે? બસ હે કઈ મોઢું મળી નીચે ઉતરી, પછી હું બન્યું એ તમારી મારી નજરે સામે છે. વાલ્મીકી હું એમ કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. કોણ લઈ ગયું? કોણ ખેંચી ગયું? કઈ તાકાત, ક્યું બળ ખેંચી ગયું? દશરથનું મોત લઈ ગયું, કૈકેયીનું વિધવાપણું લઈ ગયું, રામનો વનવાસ લઈ ગયો, સીતાનું હરણ લઈ ગયું, કેવટનું નાવ લઈ ગયું, સીતાનું હરણ લઈ ગયું, મારીતનું મરણ લઈ ગયું, વાલીનો વધ લઈ ગયો, સુગ્રીવનું રાજ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, ઋષિઓનું તપ લઈ ગયું, સબરીના બોર લઈ ગયા, કે વિભીષણની લંકા લઈ ગઈ, સતા લઈ ગઈ. વાલ્મીકે તમારે જેટલું ઉમેરવું એટલું ઉમેરો. હું કહું કે કારણ વિનાની અગાસી ઉપર ગઈ. આ તાકાત, આ બળ, આ ઉર્જા કોઈ કામ કરી રહી છે, બ્રહ્માંડનું સંચાલન. તો નામ સાંભળી અને આવી છું, અને નામ સાંભળીને આવી છું એટલું જ નહીં, પણ ભગવતી કહે છે કીર્તિ સાંભળીને આવી છું, અને
જો મારી શરત પૂરી કરે ને તો તારા રાજાની સાથે પરણવા આવીશ, પણ શરત એટલી કે મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને પરાજિત કરે તો હું તારા રાજાની સાથે લગ્ન કરું. દૂત આવ્યો પાછો. શુંભે પૂછ્યું છે, શું જવાબ મળ્યો? દૂત કહે છે, સત્યમ પ્રિયમ ચ વક્તવ્યમ. હે રાજા, સત્ય કહું કે પ્રિય કહું? અટાણે માતાજી અમારા સ્ટેજ ઉપરથી બે ધારા હાલે. બાપુ, બે ધારા સ્ટેજ ઉપર હાલે, શ્રેય અને પ્રેય. એક એવો વર્ગ છે કે સતત પ્રેય જ કીધે રાખે. દુનિયાનું જે થવું એ થાય, ખાડીમાં જાય તો ભલે, પણ સારું લાગે એવું જ કહેવાનું. પ્રેય પ્રેય જ કહેવાનું. પ્રેય પ્રેય જ, પ્રિય લાગે એવું કહેવાનું. એક માથા ફરેલો વર્ગ છે, એ શ્રેય જ કે સારું લાગવું જ લાગે, ન લાગે કાંઈ નહીં, જે સત્ય છે એ જ કહેવાનું. શું તમારે મને પ્રોગ્રામમાં બોલાવવો હોય તો ભલે, ન બોલાવવું હોય તો. સમાજનું શ્રેય ઈચ્છે છે, બધું શ્રેય જ કે છે, સત્ય જ કે છે. અને એક પ્રેય કરનારા છે, સારું લાગે આપણે 2 કલાક રહેવું ને ક્યાં આની જિંદગી કાઢવી, આપણને પૂરવા કવર દે છે ને ક્યાં વાંધો છે, પછી ભલે એનું વિમાન ખાડીમાં જતું હોય. તો શ્રેય અને પ્રેયની બે ધારા હાલે છે. એમાં આ દૂત કહે છે, હે રાજા, સત્ય કહું કે પ્રિય કહું? રાજાએ કીધું, કેમ? સત્ય અને પ્રિય બે ન કહી શકે? એટલે મરક મરક દાંત કાઢીને દૂત કહે, સત્યમ પ્રિયમ ચ વક્તવ્યમ તેન ચિંતા પરોહ્યમ. સત્યમ પ્રિયમ ચ રાજેન્દ્ર વચનં દુર્લભં કિલ. હે રાજા, સત્ય હોય અને પ્રિય હોય એ તો બહુ મહા મુશ્કેલી ભેરું થાય. સત્ય હોય અને પ્રિય હોય એવું તો વચન દુર્લભ છે. વધારો યાદ અપાવું છું. આની પહેલાં હું ઘણી વખત બોલ્યો, ઉતાવળ કોઈ કાર્યમાં કરવી નહીં. ભાઈઓની સાથે, કુટુંબની સાથે, મિત્ર સંબંધીની સાથે વિચાર વિમર્શ કરી અને ડગલા માંડવા. ગમે એટલા બળવાનું હોય, ગમે એટલા તાકાતવાનું હોય, વિચાર વિમર્શ કર્યા વિનાના પગલાં ભરવાની. અમારા ઘરમાં બાપુ એક સિંહ રખડતો ને, એને એકલ કહેતા. એકલ રખડતો એક સિંહ, એને એકલ કહે. પછી 2 બેલડાના હોય કે 2 સિંહ મિત્રતાએ બંધાઈ ગઈ હોય, ભેરા રખડતા હોય ને તેને બેલડું કહે. પછી તેખડો, 3 સિંહ ભેરા રખડે. બસ 3થી તો વધારે હોય જ નહીં. તો કે આ બધું સિંહ છે, અમે જોયા, 3થી વધારે ન હોય પેલા. હવે અટાણે તમે જુઓ તો 10, 12, 18 સિંહના ટોળા હોય અટાણે. નકર પેલા એક રખડતો એકલ કહેવાતો, 2 રખડતા બેલડું કહેવાતું, તેખડો કહેવાતો. બસ પછી એથી વધારે ન ભેરા થતા. એટલે આપણે એક કહેવત પડી, સિંહના ટોળા ન હોય. આવી એક કહેવત પડી, સિંહના ટોળા ન હોય. અટાણે તમે જુઓ ને તો 15, 17, 18 સિંહ ભેરા રખડતા હોય. આ અસ્તિત્વ તમને મને બતાવે છે કે ગમે એવા સિંહ જેવા બનવાનું હોય તો હવે એકલા રખડવાનો જમાનો નથી, ભાઈઓને ભેરા રાખવાનો જમાનો છે. સંઘબળ ની તાકાત ખાલી કાળ છે. આ અસ્તિત્વ બતાવે ને કે સિંહના ટોળા હોય, પણ અસ્તિત્વ બતાવે છે કે સિંહ જેવા હોવ તો એકલા રખડવાનો હવે સમય નથી. બધાને ભેરા લઈને હાલો, બધાને ભેરા લઈને કાર્ય કરો. એમ શુંભે નિશુંભને બોલાવ્યો, પોતાના ભાઈને બોલાવ્યો, પોતાનો મત વ્યક્ત કર્યો. મંત્રીઓને બોલાવ્યા, મંત્રીઓને બોલાવ્યા પછી ધૂમ્રલોચન, ધૂંધળી, જેની આંખું ધૂંધળી છે, ધૂમ્ર એટલે ધુવાડો, ધુવાડા જેવી જેની આંખું છે, એને બોલાવી સમજાવવા માટે મોકલો છે. માતાજી કીધું છે, સમજાવવાની વાતો ન કર, મારી સાથે યુદ્ધ કર, જે યુદ્ધમાં હરાવે એને હું પરણીશ. ધૂમ્રલોચન યુદ્ધ કરવા તૈયાર થયો છે.
કૌશિકી તો બેઠા છે, કૌશિકી નથી હલતા ચલતા. યુદ્ધ કરવું એ કાલિકા કરે, કાલિકા યુદ્ધ કરે છે. યુદ્ધ કરતા 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 માતાજીએ હુંકાર કરી, મોઢામાંથી અગ્નિ પ્રગટ કરી અને ઘુમરલોચનને બાળી અને ભસ્મ કર્યો છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી છે. બોલીએ મહાકાલી માત કી જય. સૈનિકોએ સમાચાર આપ્યા. ફરીવાર એકાંતની માલિકોએ વિસ્તાર વિમર્શ કર્યો છે. શું કરવું, ભાગવું કે રોકાવું? નિશુમ કહે છે કે ચંડ અને મુંડને મોકલો. ચંડ અને મુંડને મોકલા છે. શરૂઆતમાં તો માતાજીને અરે સંવાદ કર્યો છે. માતાજીએ કીધું છે યુદ્ધના મેદાનમાં દાદા સંવાદો સારા નહીં, હથિયાર બોલશે, તાકાત બોલશે. ચંડ અને મુંડ માતાજીની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. મહાભયંકર ચંડ અને મુંડની સાથે કાલિકાનું યુદ્ધ થયું છે. અનેક રીતે વર્ણન કર્યું છે. આ યુદ્ધની અંદર ભગવતીએ પોતાના હાથમાં તલવાર ધારણ કરી ચંડ અને મુંડ બંનેના માથા વધાર્યા છે. એટલું જ નહીં, પણ બંનેના વાળ પકડી અને ખડ 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 દાંત કાઢતી કાઢતી એ કાલિકા છે એ કૌશિકી દેવીની પાસે આવ્યા છે. ત્યારે કૌશિકી દેવી બોલ્યા છે, ચંડ મુંડ હતો યસ્માત સ્માતે નામ કાલિકે ચામુંડેતિ સુવિખ્યાતમ ભવિષ્યતિ ધરાતલે. તલે ચામુંડેતિ સુવિખ્યાતમ ભવિષ્યતિ ધરાતલે. હે કાલિકા, તે ચંડ અને મુંડને માર્યા છે. આથી તારું નામ પૃથ્વીની માથે ચામુંડા થઈ અને પ્રખ્યાત થશે. આથી તું ચામુંડા કહેવાય. ચંડ મુંડ નો વધ કરનારી હે શક્તિ, તું ચામુંડા થશે. આ ચોટીલાના ડુંગરે બેઠી છે. મૂળ મહાકાળી ચામુંડાના સ્વરૂપે બેઠી છે. રક્તબીજ નામનો દૈત્ય આવ્યો છે, જેનું એક લોહીનું ટીપું ધરતીમાંથી પડે તો એના જેવા બીજા અનેક ઉત્પન્ન થાય. માતાજીની સાથે વાર્તાલાપ કર્યો છે. માતાજીએ કીધું છે કે મારી સાથે જાજો સંવાદ કરવામાં મજા નથી. મારો પહેલો ને છેલ્લો જવાબ એક જ છે, મને હરાવે એની સાથે હું લગ્ન કરું. ત્યારે રક્તબીજે યુદ્ધ કર્યું છે, મર્યો નથી, મૂર્છિત થયો છે. એનો સારથી એને લઈ અને નગરની અંદર ગયો છે. ત્યારે શુંભની સહાયે કંબોજ દેશના દૈત્યો આવ્યા છે. કંબોજ રાજ્યમાંથી અનેક દૈત્યો રાક્ષસોને સહાય કરવા માટે થઈને આવ્યા છે. ત્યારે ભગવતીએ તમામ શક્તિઓનું આહ્વાન કર્યું છે. તમામ શક્તિઓને કૌશિકી દેવીએ બોલાવ્યા છે. તિનેત્ર નામનો એક રાક્ષસ આવ્યો છે. એને 3 આંખો હતી. એટલે બધાને 3 આંખો એટલે વિશંકરો એમ નહીં માની લેવાનું. હા, ઘણું બધું છેતરાવનારું હોય. બધું હોતું નથી. બધું જે દેખાય એવું હોતું નથી. આ 3 આંખું એટલે શંકર નહીં માની લેવાનું. ભગવાન કૃષ્ણના વખતમાં એક રાજા હતો, એને 4 હાથ હતા. એની પાસે સુદર્શન ચક્ર હતું. પુંડલિક નામનો એક રાજા હતો. એને કીધું વાસુદેવ હું છું. હામો દાવો કર્યો હતો. મહાવીર સ્વામીની સામે ગોશાલક કરીને એક હતો. મહાવીર સ્વામી જ્યારે 24ના તીર્થંકર જાહેર થયા એ વખતે ગોશાલક કરીને એક હતો. એણે કીધું તું તીર્થંકર હું છું. મખલ્લી ગોશાલક કહેવાતો. એને પોતાનો મત પ્રવર્તિત કર્યો હતો. હતા એની પાસે સુદર્શન ચક્ર હતું. પુંડલિક નામનો એક રાજા હતો. એને કીધું વાસુદેવ હું છું. હામો દાવો કર્યો હતો. મહાવીર સ્વામીની સામે ગોશાલક કરીને એક હતો.
મહાવીર સ્વામી જ્યારે 24ના તીર્થંકર જાહેર થયા એ વખતે ગોશાલક કરીને એક હતો, એણે કીધું તું તીર્થંકર હું છું. મખલ્લી ગોશાલક કહેવાતો. એને પોતાનો મત પ્રવર્તિત કર્યો હતો. એટલે પીરું હોય એટલું હોનું નથી હોતું. ત્રણે આખું હોય એટલે શંકર જ હોય એવું માની નહીં લેવાનું. પીરું હોય એટલે હોનું જ હોય એવું માની નહીં લેવાનું. ચમકે એટલે હીરો જ હોય એવું ન હોય, કાચનો ટુકડો પણ હોય. બધું હોય એવું કિશોર બાપુ જગતમાં દેખાય એવું બધું હોતું નથી. ત્રિનેત્ર હતા પણ શંકર નહોતો. ત્રિનેત્ર આવ્યો છે. ભગવતીએ ત્રિશૂળથી ત્રિનેત્રને માર્યો છે. અંધક નામનો દૈત્ય આવ્યો છે. અંધકને માએ તલવાર લઈ અને માર્યો છે. બોલી આજે શક્તિ અંબે માત કી. હવે મહિષાસુર આવ્યો છે. પ્રથમ એણે ગદા યુદ્ધ કર્યું છે. માતાજીની સાથે ગદાથી ગદા ટકરાય છે. બ્રહ્માંડમાં કડાકા થાય એવી ગદા માતાજીની હાલે છે. ગદા વિહીન કર્યો. એના હાથમાંથી ગદાને છોડાવી દીધી. એટલે તરત મહિષાસુરે સિંહનું સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક રૂપ ધરી શકતો હતો. સિંહનું સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવતી હાથની માલિકો ત્રિશૂળ લઈને સિંહની સાથે યુદ્ધ કરે છે. મહિષાસુરને એમ લાગ્યું કે સિંહના રૂપમાં મને મારી નાખશે. તરત સિંહના રૂપમાંથી નીકળી અને હાથીનું સ્વરૂપ ધારણ કર્યું છે. હાથી બની ગયો. ભગવતી હાથની માલિકો ત્રિશૂળ ધારણ કર્યું. જેવો મહિષાસુર હાથી બન્યો કે ભગવતીએ પોતાના સિંહને કીધું કે તું તો કાંઈક તો કર, તું તો કાંઈક તો કર. વાહ મોટા વાહ. હું કોઈ મજાક આવ્યો ક્યારેક ક્યારેક. મહિષાસુરે જ્યારે હાથીનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મા ભગવતીએ સિંહને કીધું હે તું તો કાંઈક કર, તું તો કાંઈક કર. અને ઘે 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 કરીને સિંહ કીધું. હાથીની માથે પંજાનો ઘા કર્યો, છટકાવી દીધો. મહિષાસુરને એમ થયું કે સિંહ મને આગળ ફાડી ખાહે. એટલે હાથીના સ્વરૂપમાંથી બહાર નીકળી અને અષ્ટપગવાળો સરભ નામનું પ્રાણી થયો છે. હવે સરભ આપણે જોયું નથી પણ અનુમાન કરીએ. એનું દેવી ભાગવતમાં જે એનું રૂપ એનું વર્ણન કર્યું છે એ માટ પરથી હું અનુમાન કરી શકું, જેને આપણે ગામડાની ભાષામાં જૂડ કહીએ. જૂડ. કેમેરાવાળા ભાઈ સેજ આમ રહ્યો તો મને કિશોર બાપુ ને આડા તમે ન આવો. થોડુંક માઇનર જરા તમને અમારા 8 પગવાળો જૂડ. આપણે જૂડ જોયું નથી પણ જૂડની વાત સાંભળી. એટલે મેં નથી જોયું, આમાં કોઈ વડીલે જોયું તો માફ કરજો. પણ હું ભૂલતો ન તો ગોંડલ મહારાજા ભગવતસિંહ બાપુનું રાજચિહ્ન હતું એ જૂડ હતું. ગોંડલના જૂના રેલવે સ્ટેશનમાં હજી રાજચિહ્નનું એમનું રાખ્યું છે. ક્યારેક રેલવેમાં નીકળો તો જોઈજો. 8 પગ હોય એને. એવી એક વાત આપણે કાઠી આપા મોટી મોનપરી રોંઢાના સમયે મિત્રોની સાથે ફરવા નીકળે છે. ત્યાં ખોડિયાર ઘણો છે મોટી મોનપરીમાં. અને માત્રા આપા ફરવા માટે નીકળે છે. એમાં સિંહ અને સિંહણી પાણી પીવા આવે છે. જોડે સિંહણીને ખેતી લીધી છે. મેઘાણીજી હાવદની દોસ્તી આ વાત લખી છે. સિંહ એક પગ રાખીને ઊભો રહી ગયો છે. માત્ર આભાએ કીધું છે મિત્રોને કે હવે સિંહ શું કરે છે એ જોવું છે. બેઠા હાંજ પડી ગઈ કે હવે ઘેરે જાઉં ના મારું ભાત આ લઈ આવજો. સિંહ શું કરે જોઉં. રાત આખી બેઠા. ભાતે ત્યાં આવી જાય. બીજો દી વિયો ગયો. ભાત ત્યાં આવે, વાડું ત્યાં આવે, હીરામણ ત્યાં આવે, કાવા કહુંબા ત્યાં આવે, ચા પાણી ત્યાં આવે. 5 જાય મિત્રો, 5 આવે, 5 જાય, આ 5 આવે. 2 દી 3 દી
અને ચોથો દી થયો અને જોડ ભૂખ્યું થયું. સિંહ એમને ઊભો પગ રાખી, ન હલ્યો ન તેલો, પાણી એ પીતો નથી, એમને ઊભો છે. અને જોડને એમ થયું કે કોઈ પ્રાણી પાણી પીવા માટે થઈને આવ્યું છે. અને ધીમું 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 પોતાની બખલમાંથી બહાર આવ્યું. એ સિંહના પગને વીંટાણું, સિંહના પગને વીંટાણું. સિંહે એવી લાહ મારી અને ઊંધી ફનગટી ખાધી. ઊંધી ફરગટી ખાઈ અને સિંહને પાણીમાંથી, માફ કરજો, જોડને સિંહે પાણીમાંથી ખેંચી લીધો, જમીનની માથે નાખી અને પછી પંજા મારી 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 અને સિંહના પ્રાણ લીધા. સિંહના મોતનો બદલો સિંહે લીધો. અને સિંહ ઘા થઈને પડી ગયો, જોડને જ મારી નાખ્યું, ઘા થઈને પડી ગયો. માત્રા પારે બધા મિત્રો ગયા. સિંહના બે ડોળા નીકળી ગયા હતા. એટલું જોર કર્યું હતું ને કે બે આંખોના ડોળા નીકળી ગયા હતા. એ વખતના વડીલો તો બધું જાણતા. ઔષધિ લઈ આવ્યા, આછા કપડાં લઈ આવ્યા. એ ઔષધિ વાટી, પાંદડા વાટી, થેપલિયું કરી અને સિંહની આંખની માલિકો એ બાંધી દીધા છે. અને સમય જાતા એને સાવજની સાથે દોસ્તી થઈ ગઈ. આ સિંહ જેને માર્યું, જય માતાજી, દેવલમાં મેઘાણી તો એમ લખે છે કે આ વાતને નજરે જોનારાવને હું મળ્યો છું, એવું મેઘાણી જે લખ્યું છે. હમણાંની બનેલી આ સત્ય ઘટના છે. એવો સરભ થઈ અને મહિષાસુર આવ્યો છે. માએ હાથમાં ખડગ લીધું, ખડગથી એને હટાવ્યો છે. એને એમ થયું કે આગળ ભગવતી મને મારી નાખશે. પાડાનું સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું. પાડાનું સ્વરૂપ ધારણ કરી અને આવ્યો છે. આકાશની માલિકો દેવતાઓ આવ્યા છે. 33 કોટી દેવતાઓ, સિદ્ધો મુનિઓ, તપસ્વીઓ, જોગીઓ, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનીઓની આકાશમાં ઠોર લાગી ગઈ છે. ઋષય સિદ્ધ ગંધર્વા પિશાચો રગચારણા કિન્નરા પ્રેક્ષ સંગ્રામ મુદિતા ગગને સ્થિતા. ઋષય સિદ્ધ ગંધર્વા, ઋષિઓ આવ્યા, સિદ્ધો આવ્યા, ગંધર્વો આવ્યા. ભગવાન વેદવ્યાસ લખે છે પિચાસો આવ્યા. ઉરગ, ઉરગ એટલે નાગ. ઉરગ ચારણા, ચારણો આવ્યા. આકાશ માર્ગે ભગવતીને વધાવવા માટે થઈ અને આજ ચારણો આકાશ માર્ગે આવ્યા છે. પુષ્પ વૃષ્ટિ કરે છે. પ્રેક્ષ સંગ્રામમ, સંગ્રામ જોવે છે. મા ભગવતીનો રણ સંગ્રામ જોવે છે. કઈ રીતે? મુદિતા ગગને સ્થિતા, ગગનની માલિકો સ્થિત થઈ આનંદથી, મુદિત પ્રસન્નતાથી સંગ્રામ જોવે છે. મા ભગવતી મહિષાસુરની સાથે ભયંકર યુદ્ધ કરે છે. ભયંકર મહિષાસુરની સાથે યુદ્ધ કરે છે. અને મહિષાસુર પાડાના શરીરમાંથી નીકળવાની તૈયારી કરવા લાગ્યો. જેવો પાડાના શરીરમાંથી નીકળવાની તૈયારી કરી કે એક હાથની માલિકો ભગવતીએ ચક્ર ધારણ કર્યું. ચકા 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 ચકર સુદર્શન ચક્રને ધારણ કર્યું. એક હાથની માલિકો ત્રિશૂળ ધારણ કર્યું. અડધો પાડો, અડધો સિંહ, અડધો મહિષાસુર, અડધો પાડો એવા રૂપમાં હતો. ને એ વખતે ભગવતીએ ત્રિશૂળનો ઘા કર્યો અને ચક્રથી મહિષાસુરનું ધડથી મસ્તક જુદું કર્યું. અને આદ્ય શક્તિ મહાલક્ષ્મી 18 હાથ જેને છે, કૃતિકા નક્ષત્રની બીજ તેને ધારણ કરી છે. એવી દૈત્યોની માતા મા શક્તિએ મહિષાસુરનો વધ કર્યો છે. બોલીએ દુર્ગા માત કી જય, બોલીએ દુર્ગા માત કી જય. હવેનો શ્લોક જે કહું છું, પછી આપણે બીજી વિધિમાં જઈ. બધા યાદ રાખજો. મહિષાસુરને માર્યા પછી બધા જ દૈત્યો પાતાળમાં વયા ગયા. શત્રુઘ્નજીને રાજ્ય દીધું અને પછી ભગવતી બોલ્યા છે કે હે જગતના મનુષ્યો, મારા શબ્દો યાદ રાખજો. હે રાજા,
શબ્દો યાદ રાખજે. અને આ ટાણે હું પણ આ બધાને વિનંતી કરું છું કે આપ બધા પણ શબ્દો યાદ રાખજો. માં બોલે છે પુરોડા સંવિધાન પશુભિહીન કદાચન દાનમ અધ્યયનમ ચૈવ તૃતીયકમ ત્રિરસિકા. હવે આજ પછી ભગવતી કે મારો યજ્ઞ થાય એમાં કોઈએ પશુનો બલિ દેવાનો નથી. મહિષાર હતો ત્યાં સુધી બરોબર છે, એનું ખાણું હતું અને એ કરતા. હવે પછી પશુ વિહીન કદાચન, હવે એક પણ પશુનો વધ થવો જોઈએ નહીં. પુરોડાસ, પુરોડાસ એટલે ખીર, જે પડિયા આપણે શું કે પેલા પાંદડાના પડિયા કર્યા હોય ને એ પડિયામાં ખીર મૂકે ને એને પુરોડાસ કે. માતાજીને નિવેદી ખીરના ધરાય છે. આ મહિષાસુરને માર્યા પછી ભગવતીએ સ્પષ્ટ ના પાડી છે કે કોઈએ પશુ વધ કરવાનો નથી. બીજું ઠીક છે, ખાવા પીવા વાળાવે જે કંઈ ક્રિયાઓ ચાલુ રાખી. માતાજીના હાથમાં જે વાટકો છે ને દેવલમાં, અષ્ટભુજારીના હાથમાં જે વાટકો છે ને એ મદિરાનો નથી, મધનો છે. માતાજી મહિષાસુરનામાં લડતા હતા ને બાપુ, કિશોર બાપુ, લડતા લડતા માતાજીએ કીધું હે મહિષાસુર, તારી યાર મેં ખૂબ યુદ્ધ કર્યું, મારું ગળું ભાઈ 2 મિનિટ બેસી જા બધા બાપા, 2 મિનિટ દીકરી મને કીધો પછી પગે લાગ્યો. હા, મેં તારી સાથે ખૂબ યુદ્ધ કર્યું, મારું ગળું હુકાય છે. એટલે ભગવતી બોલાવશે ગર્જ ગર્જ ક્ષણમ મુઢ મધુયાવત પિબામ્યહમ મયા ત્વયી હતેત્રેવ ગર્જસ્યન્ત્યાસુ દેવતા. મધુ, મધુનો અર્થ થાય મધ. હવે જો ચાલાકી જો, ખાવા પીવા વાળાઓની ચાલાકી જો, મારા સામું જોવો ને તમને ચાલાકી સમજાશે. માતાજી એમ કીધું મારું ગળું હુકાય છે માટે થોડુંક મધ પી લઉં. એના હાથમાં જે વાટકો છે ને એ મધનો છે. હવે ખાવા પીવાના શોખીને શું કર્યું, મધુ, આ ધો રસવાઈ કરીએ ને માતાજી, એ નીચેનો જે રસવાઈનો શબ્દો છે ને એ ત્યાંથી તોડી અને ઉપર લગાડી દીધો, ધની ઉપર લગાડી દીધો. એટલે ધો થવું જોઈએ ને એને બદલે ધ્ય થઈ ગયો. તો મધુ એટલે મધ થાય અને મધ્ય એટલે દારૂ થાય. પછી કે લ્યો આમાં લખ્યું છે જો મધ્ય, પણ આ નીચેથી ઉપર મૂકલું એ મધ્ય નહીં, મધુ. ને ભગવતીએ એટલે છેલ્લી વાત કરી દઉં. હું તો મારા બ્રાહ્મણોને કહું છું, અમારા બ્રાહ્મણો જ્યારે ક્યાંય દેવી યજ્ઞ હોય અને મારા બ્રાહ્મણો યજ્ઞ કરાવે, આપણે મામા આવ્યા આપણે બાલોટ કર્યો તો સત્તંડી યજ્ઞ બધું, આ બધા બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવે ત્યારે અમે તો પદકારું રાખ બાપુ નથી દેતો. પદકારું નહીં, શું કરવા ભાઈ? જે વિધિની જ ના પાડી છે એનું પ્રતિકે શું કરવા? નકર પદકારું રાખે ને 2 4 ટાટિયા કરે ને 1 પૂસણું કરે ને પાછું છત્રી જ કાપે. છત્રીના દીકરા પાસે એ કપાવે. પણ જે વિધિની ભગવતીએ ના પાડી એને એના પ્રતિકાત્મક શું કરવું?